જય માતાજી દોસ્તો, જય સિયારામ। તમે મારી પાછળ જોઈ શકો છો આપણે રૂમો બનાવી છે પતરાની, તો એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું। અહીંયા તમે જોઈ શકો છો આમ 24 ફૂટ છે અને 18 ફૂટ છે। આમ 18 ફૂટ છે અને આમ 24 ફૂટ છે। તો એની ડિટેલથી આપણે વાત કરીશું। સાઈડથી પણ તમને બતાવી દઈએ। વસરીનો જે ભાગ છે 7x24 છે અને રૂમની સાઇઝ છે એ 11x12 છે અને 2.5x1.5 બોક્સ પાઇપનો ઉપયોગ કરે છે બધાની અંદર અને એસઆરના પતરાનો ઉપયોગ કરે છે 0.50। અહીંયા તમે જોજો ઉપર કોર્નર પણ આપણે યુઝ કર્યો છે જેથી કરીને સાઈડમાંથી પાણીનો ભેજ ના અડે ને પાઇપો સુરક્ષિત રહે। એ રીતે ખૂણામાં પણ આપણે કોર્નર લગાવ્યો છે જેથી કરીને પાઇપો સુરક્ષિત રહે। પાછળ પણ તમે જોઈ શકો ને દરેક સ્ક્રૂ બધા જ આપણે માર્યા છે, તમે જોઈ શકો છો ઉપર નીચે। ઓકે, અને અહીંયા 7 ફૂટ આમ પહોળાઈ છે અને આમ 24 ફૂટ છે, એટલે આપણે વસરીનો ભાગ આપ્યો છે આપણે। ટોટલ 18 ફૂટ આમ પહોળાઈ છે અને 24 ફૂટ છે। અહીંયા પતરાનો તમે જોઈ શકો અટેચમેન્ટ કરી છે। અહીંયા પતરાનો જ પણ આપણે દરવાજો પણ પતરાનો જ રાખ્યો છે, લોક સિસ્ટમ। અહીંયા તમે જોશો અંદરનો રૂમ છે, આમ 11 ફૂટ છે અને આમ 12 ફૂટ છે। વચ્ચે પાર્ટીશન પણ આપણે પતરાનું જ આપ્યું છે। અહીંયા જે પાર્ટીશન જે વચ્ચે મૂકી છે 2 રૂમની વચ્ચે, એ પણ આપણે પતરાનું જ પાર્ટીશન આપ્યું છે। એસઆરના પતરા લગાવ્યા છે, ઝૂમ કરીને તમને બતાવી દઉં। આર્યનો માર્કો, ઉપર પાઇપો પણ તમે જોઈ શકો છો, આપણે 3 ફૂટે પાઇપો મૂકી છે। અને બોર્ડરનો પાછળની હાઇટની વાત કરીએ તો પાછળ હાઇટ આપણે 10 ફૂટ લીધી છે અને આગળ આપણે 9 ફૂટ હાઇટ લીધી છે, જે આપણે નેવા પડે છે ને ત્યાં। એવી જ રીતે અહીંયા પણ આપણે જોઈ શકો છો, અહીંયા પણ આપણે બીજો એક દરવાજો અને રૂમ અટેચમેન્ટ કરે છે। અહીંયા પણ એ જ રીતે છે, તમે જોઈ શકો છો। બાર બાય 11નો રૂમ છે। એ લાઇટનું બોર્ડ પણ તમે લગાવ્યું છે, પંખો પણ અટેચમેન્ટ કરી શકો છો। અંદર પણ આપણે લોક સિસ્ટમ આપી છે, હેન્ડલ છે, લોક કરી શકો છો તમે। તમારે પણ તમારી સાઈડ ઉપર છે કે પછી ગોડાઉન છે કે વેરહાઉસ છે, માણસો માટે આ રીતે તમારે રૂમ બનાવડાવી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો। અને વધુ જાણકારી તમારે જો ખર્ચાની કે ડિટેલ માહિતી જોઈતી હોય તો મારો નંબર આપેલો છે, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। તો ઉપર ડિસ્પ્લે પર નંબર દેખાતો છે આપણે, તો મને કોન્ટેક્ટ તમે કરી શકો છો। વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો। થેન્ક યુ।